યુનુસના શાસનમાં બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓને કાયદાનો કોઈ ડર નથી। હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો વચ્ચે બાંગ્લાદેશ પરત ફરેલા ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાનને પહેલા જ દિવસે મારી નાખવાની ધમકી આપી દેવામાં આવી છે। આ કામ જમાતે ઇસ્લામી સાથે જોડાયેલા એક વકીલે કર્યું છે, જેમણે તારિક પર ભારત સાથે પાછલા દરવાજે કોઈ કાલ્પનિક ડીલનો આરોપ લગાવ્યો છે અને સ્પષ્ટ કહી દીધું છે કે તમે મૃત્યુની નજીક છો। બાંગ્લાદેશમાં હાલાત યુનુસના નિયંત્રણથી એટલી હદે બહાર બની ગયા છે કે એક અન્ય હિન્દુ યુવાનને પણ ટોળાએ મારી નાખ્યો। દીપુ દાસ પછી હવે અમૃત મંડલની મોબ લિન્ચિંગે આખા દેશને હચમચાવી દીધો છે। આવા માહોલમાં ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન 17 વર્ષ પછી બાંગ્લાદેશ પરત ફર્યા અને પોતાના વતન પરત ફરતા જ તેમણે બાંગ્લાદેશના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે। તારિકની પહેલી રેલીમાં ભીડ જોઈને જમાતે ઇસ્લામી સંગઠને તેમને પહેલા દિવસે જ મૃત્યુની ધમકી આપી દીધી। આ પાર્ટી સાથે જોડાયેલા એક વ્યક્તિએ તારિકનું ભારત કનેક્શન કાઢ્યું અને આરોપ લગાવ્યો। તારિકને મારી નાખવાની ખુલ્લેઆમ ધમકી આપવાનું કામ જમાતે ઇસ્લામી સંગઠન સાથે જોડાયેલા વકીલ શહરિયાર કબીરે કર્યું છે। કબીરે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તારિક રહેમાનને પહેલા જ દિવસે ખુલ્લેઆમ ધમકી આપી દીધી। તેમણે વિડીયોમાં કહ્યું કે તારિક રહેમાન ભારતની શરતો માનીને આવ્યા છે અને તે પોતાના પિતા સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે। તેમને ભારતનો સાથ ન આપવો જોઈએ। જો તમે ભારત સાથે કોઈ ડીલ કરીને આવ્યા છો તો તમારું મોત નજીક છે। શહરિયારે કોઈ પુરાવા વગર જ દાવો કરી દીધો છે કે તારિકની ભારત સાથે કોઈ ડીલ થઈ છે અને આ આધાર પર તે તારિકને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે। તેમણે કહ્યું છે કે મને લાગે છે કે તમે ક્યારેય મોતનો દુખાવો અનુભવ્યો નથી। મન ફાવે એવી વાતો કરતા શહરિયારે કહ્યું કે તલપત્તી દ્વીપ આપવાથી ઇનકાર કરવા પર તમારા પિતાની હત્યા કરી દેવામાં આવી હતી। જણાવી દઈએ કે બાંગ્લાદેશના કટ્ટરપંથીઓ તેમની હત્યા ભારત સાથે જોડે છે, પરંતુ વાસ્તવિકતામાં તારિક રહેમાનના પિતાનું મોત સર્કિટ હાઉસમાં તેમની જ સેનાના હાથે થયું હતું। આટલેથી ન અટક્યા વિના આગળ પણ શહરિયારે એક અન્ય કટ્ટરપંથી થિયરી પર બકવાસ કર્યો। તેમનો દાવો છે કે તારિકના પિતા ફરક્કા બેરેજ કરારનો વિરોધ કરી રહ્યા હતા અને માતાએ તેને રદ કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર પાસેથી મદદ માંગી હતી, જેના પછી તેમને દેશમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા। જોકે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થયેલા ફરક્કા બેરેજ કરારની વાસ્તવિકતા કંઈક અલગ જ છે। વાસ્તવમાં 1960ના દાયકામાં હુગલી નદીમાં કાપ જામવા લાગ્યો હતો, જેનાથી જહાજોની આવન જાવન બંધ થઈ રહી હતી। ભારતે કોલકાતા બંદરને બચાવવા માટે ગંગાના પાણીને હુગલી તરફ વાળવાના હેતુથી આ બેરેજ બનાવ્યો, પરંતુ બાંગ્લાદેશને ડર હતો કે સૂકા પડવા પર ભારત બધું પાણી રોકી લેશે અને તેમનો દેશ તરસ્યો મરી જશે। વર્ષોના તણાવ પછી 12 ડિસેમ્બર 1996ના ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી એચ.ડી. દેવગૌડા અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના વચ્ચે 30 વર્ષનો એક જળ વિભાગ કરાર થયો, જેમાં શુષ્ક દિવસોમાં એટલે કે જાન્યુઆરીથી મે મહિનાના સમયગાળા દરમિયાન બંને દેશોને ગંગા નદીનું પાણી કેટલા પ્રમાણમાં મળશે એ નક્કી કરાયું। આ સમજૂતીથી કોઈ પણ દેશને નુકસાન થયું ન હતું, પરંતુ હવે કટ્ટરપંથી વિચારધારાવાળા નેતાઓ જૂના કરારોમાં મનગઢંત કહાનીઓ ચલાવીને ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું અને ઝેર ફેલાવવાનું કામ કરી રહ્યા છે।